કરજણ નજીક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી। કરજણ ડભોઈ રોડ પર સ્ટાન્ડર્ડ બેલેક્સ કંપનીના ગેટ નજીક એક બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ICPL કંપનીની સફેદ કલરની બસ નંબર GJ06BT 2562ના ચાલકે બસને પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી આગળ ચાલતી હીરો કંપનીની ડેસ્ટિની મોપેડ નંબર GJ06SP 8328ને પાછળથી અથડાવી હતી અને અકસ્માતમાં મોપેડ ચાલક દશરથભાઈ કનુભાઈ પાટણવાડિયા ઉંમર આશરે 45 વર્ષ રહેવાસી કોઠાવ નવીનગરી કરજણ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પણ થઈ હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ કરજણ, વડોદરા।